वर्णिवे शरणमणियम दर्शना मंदहासरुचिरा नमुजपं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रीकृष्ण श्रीवासुदेव नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्मा कृष्ण नारायणो हरि। हरे कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदना बृहद व्रत धरि सूत्रो राधा कृष्ण देवता। हे मारुत सुत प्रिय काली भैरवादति भीषण जितेन्द्रियो जिता हर स्थिर वैराग्य स्तिक। हे योगेश्वरो योग कला प्रभुतिरति धैर्यवान् ज्ञानी परमांस तीर्थ कृते कचित। हे समानि सदनेन्द्र ध्यान निष्ठ तपः प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्मा विद्या प्रवर्तक। हे पाषाण डोचे पटु स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दशो असुर दुर्वादि मोहना। हे अति कारुण्यानयना उद्धवाद प्रवर्तक महाव्रत साधुशील साधु विप्र प्रपूजक। हे अहिंस यज्ञ प्रस्तोता साकार ब्रह्म वर्ण स्वामी नारायण स्वामी काल दोष निवारक। हे सतशास्त्र व्यसन सदा समाधि स्थितिकारक कृष्ण चा स्थापना कर कोलद्रिसकलितारक प्रकाश रूप निर्दभ सर्व जीवहितावह भक्ति संपोषको वग्मि चतुर वर्ग फल प्रद। हे निर्मत सारो भक्त वर्मा बोधिदाता पावना अबोधिहत ब्रह्मधाम दर्शक श्राप राजित। हे समुद्र सत्कीर्ति श्रीता सत्श्रुति मोचना उदार सहजानंद साध्वी धर्मा प्रवर्तक। हे कंद परदलनो वैष्णव क्रतुर कारक पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषक। हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्त वत्सल अरोषणो दीर्घदर्शी षडूरमी विजय क्षमा। हे निराकृतिरदराः रुजु सर्वोपकारक नियामक सोपशम स्थिति विनयमान गुरु। हे अजात भेरी निर्लोभो महापुरुष आत्मद अखंडिता सामर्यादो व्यास सिद्धार्थ बोधका। हे मानो निग्रह युक्ति ज्ञो यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गत स्मय। हे सदाचार प्रियतर
પુણ્ય શ્રવણ કીર્તના સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિય હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટ ભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે જુનાગઢમાં કરોડો જન્મની કસર જેના દર્શન કરે માત્ર ઢળી જાય એવા રાજાધિરાજ રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી આપણા સૌના લાલીલાલાલ સંપ્રદાયના ભાવિ ગુરુ લાખો હૈયાના હાર એવા લાડીલાલાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી અક્ષરધામના મુક્તો નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ સિદ્ધાંતની ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાયની ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાસિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગવતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. આપણે પરમ દિવસે 2 શ્લોકનું વિવેચન કર્યું. આજે 107 અને 108 2 શ્લોકનું વિવેચન છે. વાલા ભક્તો, શિક્ષાપત્રીનો મહિમા તો આપણે ખાલી ગાય હગીએ આપણી બુદ્ધિ પ્રમાણે. બાકી તો કહેવાય ને, એક વેપારીની રીત છે કે વેપાર એટલે દરિયો જેનો કોઈ પાર ન પામે એને વેપાર કહેવાય. એમ ભગવાનના ચરિત્ર, ભગવાનની સામર્થ્ય, ભગવાને કરેલી લીલા એ દરિયા કરતા પણ મોટું છે, જેનો કોઈ પાર પામી શકે એમ નથી. આનું તમે જેટલું વર્ણન કરો, જેટલું તમે આને વગોડા રાખો, આ ભગવાનના ચરિત્ર રોજ જુવાન થતા જાય. શું થતા જાય ભરતભાઈ? જુવાન થતા જાય. મોટા સંતો કહેતા કે ભગવાન સ્વામિનારાયણના રોજ નવા 100 ચરિત્ર. જીવાત્માની ઉંમર 100 વર્ષની હોય અને 100 વર્ષની ઉંમરમાં રોજે રોજ 100 નવા ચરિત્ર બોલે તો માણસની આયુષ્ય પોતે પણ ભગવાનના ચરિત્ર કોઈ દી પૂરા થાય એટલા ભગવાનને ચરિત્ર કર્યા છે. ભગવાનના ચરિત્ર, ભગવાનની સામર્થ્ય, ભગવાનની તાકાત, ભગવાનની મોટપ્ય, ભગવાનનું સર્વોપરીપણું આપણે સમજવાનું છે. આપણે સમજશું, આપણે જીવનમાં ઉતારશું તો મહારાજે કીધું જીવનું રૂડું થાય. શું થાય? અને પરમ દિવસે જે શ્લોક હતા એ જીવના જ હતા, ને આજે જે 2 શ્લોક છે એ જીવના જ છે. આપણે 2-5 દ્રષ્ટાંત જોશું, પણ આમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કઈ છે
અને સંતોએ એનું વિવેચન કર્યું છે એની ઉપર આપણે આગળ જઈએ તો 107મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ઈશ્વર છે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મ ફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. જેમ જીવને વિશે હૃદયને વિશે જીવ રહ્યો છે એમ ઈશ્વર પણ રહ્યા છે. તો ક્યાં રહ્યા છે? તો કે જેમ હૃદયને વિશે જેમ રહ્યો છે તેમ જીવને વિશે ઈશ્વર અંતર્યામીપણે તરીકે રહ્યા છે અને સર્વને જીવને કર્મ ફળના આપનારા છે. શ્રીમદ ભાગવતમાં એક શ્લોકમાં લખ્યું છે કે જેવું કર્મ હશે ને એવું ફળ મળશે. જેવું કર્મ હશે એવું ફળ મળશે. સારું કર્મ હશે તો ભગવાન સારું ફળ આપશે. ખરાબ કર્મ હશે તો ભગવાનનો ભાવ નથી ખરાબ કર્મનું ફળ દેવાનું. પણ જે વાવ્યું એ ઉગે. મોટા સંતો કહેતા કે ઘરનું ફળિયું હોય અરવિંદભાઈ તો ઘરના ફળિયે તમે આંબો વાવો તો સહજ છે કેરી ઉગે. પણ તમે બાવળ વાવો તો સહજ વાત છે કે તમે બાવળ વાવો એટલે કાંટા આવે. શું વાવવું એ આપણી ઉપર નક્કી કરવાનું છે. આપણે નિર્ધાર કરવાનો છે. ભગવાને આપને અહીંયા મોકલા છે. હવે આપણે સારું કર્મ કરવું કે મોડું કર્મ કરવું એ ભગવાનને મંદિરમાં ગોતવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણ કે તમારા જીવને વિશે જ રહ્યા છે. અને કહીને આપણે કે આપણે આત્મા છીએ અને આપણે પરમાત્માને રાજી કરવાના છે. બ્રહ્મ થઈ અને પરબ્રહ્મને રાજી કરવાના છે. એટલે વચનામૃતમાં મહારાજે કીધું કે અંતરથી પણ બુરો સંકલ્પ ન કરો. શું કરવા કીધું? આ માટે કીધું કે અંતરમાં ઈશ્વર છે. તમે બુરો સંકલ્પ કરશો તો એનું તમને કર્મ લાગી જાય. અને કર્મ વસ્તુ એવી છે સારું કર્યું હશે તો વેલા મોડું સારું ફળ મળશે અને મોડું કર્મ કર્યું હશે તો વેલા મોડું કર્મ મળશે. પણ એનું ફળ તો ચૂકવવું જ પડે. ચૂકવવા પડે છે અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા તો અવશ્ય ચૂકવવા જ પડે છે. દશરથ રાજા હતા. આપણે ઘણી વખત વાતની ખબર જ છે કે જ્યારે શિકાર કરવા માટે જાય છે દશરથ રાજા, ભગવાન રામ પ્રભુના પિતા હતા, ત્યારે ભૂલથી કોઈ પ્રાણીને ઈ તીર મારતા હતા અને ઈ તીર શ્રવણના મા બાપ હાટું જે પાણી ભરવા ગયો તો શ્રવણ જે એના મા બાપને 4 ધામની યાત્રા કરવા માટે લઈ ગયા હતા અને ભૂલથી તીર એને લાગ્યું. શ્રવણનું મૃત્યુ થયું. દશરથ રાજાને કોઈ બાળક નહોતા અને શ્રવણનું મૃત્યુ થયું. દશરથ રાજા એના મા બાપ પાસે આવે છે. પોતે અંધ હતા. મા બાપ શ્રવણની રાહ જોતા હતા. મારો દીકરો હમણાં આવશે, મારો દીકરો હમણાં આવશે. પણ દીકરો ન આવ્યો. દશરથ રાજા આવ્યા. શ્રવણના મા બાપને ખબર પડી કે મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું. લાંબી વાત છે. અને શ્રવણના મા બાપને આશીર્વાદે પણ ભેગો ભેગો શ્રાપે આપ્યો કે તમારી ઘરે દીકરા થાય પણ જાઓ, અમારા એવા શ્રાપ છે કે પુત્ર વિયોગે જેમ અમારું મૃત્યુ થાય ને એવી રીતે પુત્ર વિયોગે તમારું પણ મૃત્યુ થાય. એ વાતને તો ઝાઝા વર્ષો વહી ગયા. અને જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ વનની વાત હતી, જ્યારે ભરતજી અને શત્રુઘ્ન પોતાના મામાના ઘરે હતા અને ત્યારે રાજા દશરથનો અંતકાળ આવ્યો. અંતકાળ આવ્યો ત્યારે રાજા દશરથની દિવાલમાં શ્રવણના મા બાપ દેખાય છે. પોતાના આંખમાંથી આંસુડા જાય છે. ત્યારે માં કૌશલ્યએ પૂછ્યું કે રાજન કેમ રડો છો? અને ત્યારે રાજાએ વાત કરી કે એક કર્મ મારાથી થઈ ગયું હતું જે મને એમ હતું કે કોઈને નહીં કહું તો હાલશે, પણ ભગવાન છે એ તો પુરવ્યો છે. રાય રાયનો હિસાબ લે છે, રાય રાયનો હિસાબ રાખે છે અને રાય રાયનો હિસાબ આપે છે. કૌશલ્યામાં કે કયું કર્મ થઈ ગયું? કે ઘણા વર્ષ પહેલા હું જ્યારે શિકાર કરવા ગયો ત્યારે એક મા બાપનો દીકરો શ્રવણ એનું મૃત્યુ મારાથી થઈ ગયું. મારું તીર લાગ્યું અને શ્રવણના મા બાપના આશીર્વાદથી આપણી ઘરે 4 દીકરાનો જન્મ થયો. પણ ભેગો શ્રાપ હતો
કે જ્યારે રાજા દશરથ તારો અંતકાળ આવશે ત્યારે પુત્ર વિયોગે તારું મૃત્યુ થાય. આજ મારો અંતકાળ છે. ભરત અને શત્રુઘ્ન મામાની ઘેર ગયા છે અને રામ અને લક્ષ્મણ એ વનની વાટે છે અને મારું મૃત્યુ ઓરું આવી ગયું છે અને હવે મારે પુત્ર વિયોગે મારો દેહ છોડવાનો છે. ભગવાન ધારત તો ન આવી હગત, આવી હગત, પણ ભગવાન રામે કીધું ને કે પિતા મારા છે, બાપ મારા છે, પણ કર્મ એનું છે, બાંધછોડ મારાથી થાય એને ભોગવવું જ પડે. કેટલા વર્ષો પરસી પણ કોઈને વાત નહોતી કરી, પણ ભગવાનના ચોપડે કર્મ હતું. હું તમને બધાને ઘણી વખત મોટા સંતો એમ કહે છે કે કર્મ સારું ન થાય તો કાંઈ વાંધો નહીં, બેંકમાં આપણે જમા ન કરાવીએ તો વાંધો નહીં, પણ ખાતે તો ન મંડાવ. એમ સારું કર્મ કદાચ આપણાથી ન થાય તો મોડું કર્મ પણ કરવું નહીં. જેમ સારા કર્મનું ફળ મળે છે ને એમ મોડા કર્મનું પણ ફળ મળે છે. અને ઈ ઈશ્વર આપણા જીવને વિશે જ છે, બધું જાણનારા છે ને કર્મનું ફળ આપનારા છે. કેવા છે? કર્મનું ફળ આપનારા છે. હવે સારું કર્મ કરવું કે મોડું કર્મ કરવું એ આપણા ઉપર ડિપેન્ડ છે. અને ભગવાનના ભક્તોથી મોડું કર્મ કોઈથી થવું જ ન જોઈએ, તો એ ભગવાનનો ભગત જ ન કહેવાય. હું ઘણી વખત કહું છું, ભગતમાંય કાનો માતર ન આવે ને ભગતની આગળ ઠગ લગાડી દો તો એમાંય કાનો માતર ન આવે. બે પ્રકારના ભક્ત હોય, એક ખાલી ભગત હોય અને એક ઠગ ભગત હોય. હવે આપણે કેવું ભગત બનવું ને આપણે નક્કી કરવાનું છે. આપને ભગવાન મળ્યા છે, સળંગી સંપ્રદાય મળ્યો છે, ભગવાને બાંધેલા મંદિરો મળ્યા છે, ભગવાને બાંધેલી જે પરંપરા છે એ પ્રમાણે આપને સનાતન આચાર્ય મળ્યા છે, ભગવાને બાંધેલી જે લક્ષ્મણ રેખા છે એવી આપને શિક્ષાપત્રી મળી છે. હવે આપણે ભગત બનવું કે ઠગ ભગત બનવું એ આપણી ઉપર નક્કી છે. કારણ કે આપણે બુદ્ધિ આપણે દોડાવી શકીએ ને. આપણે ઘરની બહાર નીકળીએ, આપણે ઘરની બહાર નીકળીએ તો 18 વરણ આપને મળવાનું છે ને. ધંધો કરવા જાય, નોકરી કરવા જાય તો બધી જાતના માણસો આપને મળે. આપણે કેનો સમાગમ કરો ને આપણે ક્યાં બેહવું ક્યાં રહેવું એ આપણે નક્કી કરવાનું છે. ભગવાન કઈ બાવડું પકડીને તમને ન કહે કે આ નો બેહો ના નો, એની શિક્ષાપત્રી લખી નાખી, એને એમ કીધું આમાં છે એમ તમે વરતજો, પછી દુખી થાવ તો મને કહેજો. પણ કળિયુગ છે ને, નથી કેતા માણસો સુખને નોતરું આપે, પણ કળિયુગ એવો છે કે માણા ચાય કરીને દુઃખને નોતરું આપે છે. વડીલો કહેતા કે જ્યારે નાગ ઘરમાંથી નીકળો હોય ને એના રસ્તે જતો હોય તો એને જવા દેવાય. નાગ ઘરમાંથી નીકળો હોય ને ભૂરા ભગત, પછી ઈ જાતો હોય તો એને જવા દેવાય, પણ નાગની પૂંછડી ન પકડાય. નાગની પૂંછડી પકડો એટલે નાગ ડંખ મારે. ઈ તમે દુઃખને નોતરું આપ્યું કહેવાય. બાકી નાગ એની રીતે જાય છે, ઘર છે કદાચ નીકળે, જંગલ વિસ્તાર હોય, વાડી વિસ્તાર હોય તો નાગ નીકળે, પણ નાગ જો એનો રસ્તો પકડીને જાતો હોય અને આપણા ઘરનો ત્યાગ કરતો હોય પછી નાગની પૂંછડી પકડાય નહીં. જો પૂંછડી પકડો તો મોઢા રૂપી ડંખ મારે મારે મારે. એમ જીવનની અંદર ઘણા પ્રકારના કુસંગ છે. એ કુસંગ એના રસ્તે જાતા હોય તો જવા દેવાય, પણ કુસંગની પૂંછડી પકડાય નહીં. જો કુસંગની પૂંછડી પકડો તો કુસંગનો સંગ લાગે લાગે ને. ભગવાન સ્વામિનારાયણ મને તમને આવી આજ્ઞા કરે છે. આગળ સંતો એનું વિવેચન કરે છે કે હવે આવે છે ઈશ્વરની વ્યાખ્યા. શ્લોક બોલ્યા ને મહારાજ, હવે સંતો એનું વિવેચન કરે છે કે હવે આવે છે ઈશ્વરની વ્યાખ્યા. ભગવાન ક્યાં રહે છે? સંતોએ પ્રશ્ન પૂછ્યો, ભગવાન ક્યાં રહે છે? આશ્ચર્યની વાત છે, આમાં શિક્ષાપત્રીમાં લખ્યું કે પરમાત્મા પણ હૃદયમાં રહે છે. આ એક નવીન વાત છે કે આ શોકિંગ વાત છે. સંતાનંદ સ્વામી કે ભગવાને હૃદયમાં રહ્યા છે. કેવી રીતે રહ્યા છે? તો હૃદયમાં જેમ જીવ રહ્યો છે એમ જીવમાં ઈશ્વર રહ્યા છે. જેમ હૃદયમાં જીવ રહ્યો છે અરવિંદભાઈ, એમ જીવને વિશે કોણ રહ્યું છે? પરમાત્મા રહ્યા છે, ઈશ્વર રહ્યા છે. અને પાછા કેવી રીતે રહ્યા છે? તો કે અંતર્યામી સ્વરૂપે રહ્યા છે, જે આપણા અંતરની વાતે જાણે છે. મેં કાલે જ લાડબાઈનું દ્રષ્ટાંત આપ્યું તો આપણે સભા હલતી હતી, ખબર છે ને કે 5 રૂપિયાનો સંકલ્પ કર્યો તો મહારાજને 2.5 રૂપિયા આપ્યા. મહારાજને 5 ની આવશ્યકતા નહોતી, પણ મહારાજે કીધું અમને ખબર છે કે તમે સંકલ્પ કેટલાનો કર્યો છે, 5 ની જરૂર નહોતી ભગવાન. ભગવાનને લક્ષ્મીના ધણી છે ને હું જરૂર હોય ભાઈ, પણ તમે જે સંકલ્પ કરો છો. તો આમાં સતાનંદ સ્વામી કહે છે કે જીવને વિશે ભગવાન અંતર્યામી સ્વરૂપે રહ્યા છે. હૃદયમાં રહેલો જીવ પરતંત્ર છે.
હૃદયમાં રહેલો જીવ એ પરતંત્ર છે અને જીવમાં રહેલા પરમાત્મા એ સ્વતંત્ર છે. કરતું કરતું અન્યથા કરતું. સ્વતંત્ર છે ભગવાન. આપણે કર્મ કરવાના છે, ભગવાનને કર્મ નથી કરે, એ કર્મથી પર છે. જન્મંગલના પાઠમાં આવે ને, ઓમ શ્રી સ્વતંત્રાય નમો નમઃ. ભગવાનનું એક નામ છે, સ્વતંત્ર મૂર્તિ છે. કેવા છે? એકાદશી આવે, આપણે કાલે જ એકાદશી છે. ઓનલાઈન સાંભળે તમે બધા બેઠા, બધા એકાદશી રેહો કે નહીં રહ્યો? કોઈ અન્ન ખાહે? દાળ ખવાય ન ખવાય, ભજીયા ખવાય ન ખવાય, રોટલી ખવાય ન ખવાય, રોટલા ખવાય ન ખવાય, રીંગણા ખવાય ન ખવાય. અન્ન નામની વસ્તુ કાલે ન ખવાય. તો એની સામે ભગવાન સ્વતંત્ર છે. તમે ગ્રસ્ત છો, તમને મન થાય, મને મન થાય કે આજકાલ એકાદશી છે, મારે ભગવાનને દાળ, શાક, પૂરી, ભજીયા, મોહનથાળ, શીરો, મારે ભગવાનને થાળ ધરવો છે, તો આપણે ભગવાનને થાળ ધરી શકીએ. ભગવાનને એકાદશી નથી રહેવાની, મારે ને તમારે રહેવાની છે. કારણ કે આપણે કર્મને આધીન છે, ભગવાન કર્મને આધીન નથી. ભગવાન કઈ કર્મને આધીન નથી. ભગવાન તો સ્વતંત્ર છે, સ્વતંત્ર મૂર્તિ છે. ધારે ઈ કરી શકે, ધારે એનું કલ્યાણ કરી શકે, ધારે ઈ જગ્યાએ કરી શકે, અને ધારે ઈ સમયે કરી શકે, અને ધારે એનું કરી શકે. કારણ કે એ સ્વતંત્ર મૂર્તિ છે, એને કોઈને પૂછવાનું નથી. આપણે થાળ કરીએ કે આપણે ફરાર કરવું, એનો મતલબ એવો નથી કે ભગવાનને પણ આપણે ફરાર કરાવવું. આપણું મન થાય, આપને સંકલ્પ થાય કે આજ બાજરાનો રોટલો, રીંગણા બટેટાનું શાક, એ દાળ ભાત ભજીયા કઢી ખીચડી ભગવાનને જમાડવા છે, તો એકાદશી હોય તો ધરાવી શકીએ. મોટા લાલજી મહારાજ એનો જવાબ આપ્યો કે ઈ થાળનું પછી હું કરું? એકાદશી તો ઘરમાં છે, તો અન્ન તો ખવાય નહીં, તો ઈ જે અન્નનો થાળ છે એનું શું કરું? એને એકનો જ અધિકાર લાગે. ઈ થાળ તમે ગાયને જમાડી શકો, પછી કોઈને નહીં. ઈ થાળ તમે ગાયને જમાડી શકો. ભગવાનને થાળ ધર્યા પછી તમે ઈ થાળ ગાયને ધરી જમાડી શકો. ઈ પ્રસાદીનો થાળ તમારાથી જમાય. મહારાજે એનોય રસ્તો બતાવ્યો છે. કારણ કે ભગવાન છે એ સ્વતંત્ર મૂર્તિ છે. અને એક ચરિત્ર મને યાદ આવ્યું, ભગવાન કેવા સ્વતંત્ર છે. મહારાજે આપને હરિભક્તોને વર્ણાશ્રમના ધર્મ આપ્યા છે. શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે મારા આશ્રિતે વર્ણાશ્રમના ધર્મ પાળવા. એમાં મહારાજે જાતિ, જ્ઞાતિ, આદિ, હું ખાવું, હું ન ખાવું, કેના ઘરનું ખાવું, કેના ઘરનું ન પીવું, આ બધી વાત લખેલી છે. તો એક પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવો બનેલો, આમ ગણો તો બે પ્રસંગ બનેલા. એક પંચાળામાં બન્યો હતો અને એક લીમડી ગામમાં બન્યો હતો. પંચાળામાં પણ દેવી પૂજક હારે બન્યો હતો, લીમડીમાં પણ દેવી પૂજક હારે બન્યો. જ્યારે પંચાળા નરેશ ભગવાન સ્વામિનારાયણ પંચાળા પધાર્યા, આ સ્વતંત્ર મૂર્તિની વાત કરું, આમાં લખ્યું ને, સંતોએ કીધું જીવ છે એ પરતંત્ર છે, પણ ઈશ્વર છે એ સ્વતંત્ર છે. જ્યારે ભગવાન પંચાળા પધાર્યા, ક્યાં પધાર્યા? જ્યાં ભગવાન સ્વામિનારાયણે બે લીલા બહુ સરસ કરી. પંચાળા ન ગયા હોય તો જાજો. જ્યાં ભગવાને બે લીલા બહુ મોટા મોટી લીલા કરી. જ્યારે સંપ્રદાયમાં રાસની વાત આવે તો પંચાળાનું નામ પહેલા આવે છે. અને બીજી લીલા ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં જે આપણે આ તિલક ચાંદલો કરીએ ને, ભગવાન સ્વામિનારાયણે પહેલો વહેલો તિલક ચાંદલો ગુણાતીતાનંદ સ્વામી ને કરીને કીધું હતું કે આ આપણા સંપ્રદાયનું સરનામું છે, આપણા સંપ્રદાયની છાપ છે, આપણા સંપ્રદાયની નિશાની છે. કે ઉદ્ધવપુર તિલક કરું અને વચમાં લક્ષ્મીજીને એવું પ્રસાદીનું કુમકુમનો ચાંદલો કરો. અને આ તિલક ચાંદલાની વ્યાખ્યા આપણે શિક્ષાપત્રીમાં ગયા વર્ષે ચાતુર્માસમાં સાંભળી લીધું કે તિલક છે એ નારાયણનું સ્વરૂપ છે અને ચાંદલો છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે. જેના કપાળમાં ચંદનનું તિલક હોય અને કંકુનો ચાંદલો હોય એટલે એના કપાળમાં સાક્ષાત વડતાલમાં બેઠા વૈકુંઠમાં બિરાજમાન છે એ લક્ષ્મી નારાયણ દેવનો વાસ થાય છે. શું થાય છે? એટલે આ પ્રસંગથી એ સમજવું, પૂજા પાઠ કરતા હોય ને તિલક ચાંદલો ફરજિયાત, પણ કદાચ પૂજા ન કરતા હોય તો કંકુની ડબ્બી ખીચામાં રાખવી, ઘરમાં રાખવી. ચાંદલા કર્યા વગરનું કોરું કપાળ તો રાખવું જ નહીં. લક્ષ્મીજીને તો રાખવા જ. પૂજા કરતા હોય ને તો લક્ષ્મીનારાયણ દેવ ફરજિયાત છે, કારણ કે તિલક ચાંદલો ફરજિયાત છે. પણ કદાચ પૂજા ન કરતા હોય, હવારમાં 2 માળા 5 માળા કરતા હોય, નવા નવા સત્સંગી બન્યા હોય, 2 માળા મહારાજની કરતા હોય, 2 માળા રામની કરતા હોય, 2 માળા મહાદેવની કરતા હોય,
અને ભગવાન સ્વામિનારાયણમાં હેત થયો હોય તો એનું કપાળ કોઈ દી કોરું હોવું જોઈએ નહીં. ગમે ત્યારે એના કપાળમાં કંકુનો ચાંદલો હોવો જોઈએ, હોવો જોઈએ ને હોવો જોઈએ. પતિવ્રતા નારી હોય અને લગ્ન કરેલી બાઈ હોય, ગળામાં મંગલસૂત્ર ન હોય તો કેવી ખરાબ લાગે. જેનો ધણી અહીંયા ધારણ કરી લીધો હોય અને પછી મંગલસૂત્ર જ ન પહેરે તો પરેશ ભગત હે એમ આપણે ભગવાનને ધણી ધાર્યા છે. આપણા કપાળમાં તો ચાંદલો હોવો જોઈએ, શિરમાં શિખા હોવી જોઈએ. હું તમને બધાને વિનંતી કરું કે ડબ્બી ખીચામાં જ રાખી, આ ગરમીનો મોસમ હોય ક્યાંય હોંડા લઈને જતા મોઢું બોઢું ધોવું હોય તો મોઢું ધોઈને સીધો ચાંદલો. અને ચાંદલો કેટલી રક્ષા કરે. પેલા તો તમારી છાપ હારી કરે, તમે જ્યાં જાઓ ત્યાં તમારી ઇમ્પ્રેશન પાડે. ચાંદલો હોય એટલે સામેવાળા વ્યક્તિને એટલી તો ખબર પડે કે ભાઈ ભગવાનનો ભક્ત છે. અને બીજી ખબર પડે કે ભાઈ હિન્દુનો દીકરો છે. બીજી શું ખબર પડે કે હિન્દુનો દીકરો છે. છેલ્લે ભગવાનના ભગત તરીકે તમારે ચાંદલો ન કરવો હોય તો કઈ નહીં, પણ આપણે હિન્દુ છીએ ઈ સામેવાળાને કહેવા માટે ચાંદલો રાખો. બાકી કોરું કપાળ તો કેટલું ભૂંડું લાગે. જેમ લગ્ન કરેલી બાઈ મંગલસૂત્ર વગરની ભૂંડી લાગે એમ ભગવાનનો ભક્ત હોય, હિન્દુ સનાતન ધર્મને માનનારો હોય એ કપાળમાં ચાંદલા વગરનો બહુ ખરાબ લાગે. આ દુઃખની વાત છે. હોય એ 90 જણા નથી કરતા. કેટલા હોય એ 90 જણા નથી કરતા. જો આપણી સભામાં અત્યારે 2 ભગતે નથી કર્યા. ભલે ગરમી હશે, કદાચ ભુહાઈ ગયો છે, હવારમાં કરતા હશે, પણ અત્યારે જો બાપ દીકરો 2 બેઠા નથી કર્યું. હે પણ હવે ખબર પડી ગઈ કે કરવાનો છે તો કાલથી કરવા માંડજો. હવે ચાંદલા વગરનો કપાળ વગરનો ચાંદલો, ચાંદલા વગરનો કપાળ હોવું જ ન જોઈએ. કદાચ ભગવાનને રાખવા ન રાખવા એમાં તમે સ્વતંત્ર છો. બધા કે ને ભાઈ ભગવાનનો ચાંદલો નથી કરો, પણ આપણે હિન્દુ છીએ એટલું સાબિત કરવા માટે તો ચાંદલો રાખો. પછી તમને રામ ભગવાનનો ગમતો હોય તો રામ ભગવાનનું તિલક કરું, વિષ્ણુ સંપ્રદાયને માનતા હોય તો વિષ્ણુ સંપ્રદાયનું કરું, મહાદેવને માનતા હોય તો ભભૂતિનું ચાંદલો કરવો, સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો કંકુનો ચાંદલો કરો. કપાળમાં કંકુનો ચાંદલો, તિલક, શિરમાં શિખા અને ગળામાં કંઠી આ હિન્દુ છે એની નિશાની છે. આ હિન્દુ છે એની નિશાની છે. એટલે બધાય ભગવાનના ભક્તોને પ્રાર્થના કે જો ચાંદલો ન કરતા હોય તો કાલથી એકાદશી છે, નિમી એકાદશીની રાહ નથી જોવાની. કાલ જ નિમી એકાદશી છે એવું સમજી અને તિલક ચાંદલો કરવા માંડજો. તિલક ચાંદલો ન કરવો તો છેલ્લે ચાંદલો કરજો, પણ ભગવાનના ભક્તોએ કરવો ને કરવો જ. પંચાળાની વાત હાલતી હતી, જ્યારે પંચાળાની વાત આવે એટલે 2 લીલા બહુ મોટી, એક રાસ ઉત્સવ અને એક ભગવાને તિલક ચાંદલો. હવે મહારાજે એવો સંકલ્પ કર્યો, ઝીણાભાઈ તો કે હા મહારાજ, એ મને મન થાય કે પંચાળા જમાડવું છે, મને મન થાય પંચાળા જમાડવું છે. ઝીણાભાઈ કે પણ મહારાજ કોઈ દી જમાડ્યું નથી. મહારાજ કે જમાડવું છે. ગામના આગેવાનોને બોલાવો. વધુ વસ્તી કેની અહીંયા? મહારાજ ને કે મહારાજ અહીંયા વધુ વસ્તી રબારી. એમ તો કે બોલાવ. પછી રબારી, દરબાર, આહી, લુવાણા, પટેલ જે કોઈ હતા એ બધાના મેન માણસોને બોલાવ્યા. ગામ જમાડવું હોય એટલે બધાને નાઈટના પ્રમુખને બોલાવવા પડે ને. મહારાજ તો બહુ સિદ્ધાંતવાદી. બધા આવ્યા. મહારાજે દ્રષ્ટિ કરી તો રબારીની સંખ્યા વધુ હતી. મહારાજે બધા પ્રમુખ પાસે વાત કરી, ગામના આગેવાનો હતા એની પાસે વાત કરી. મહારાજે કીધું અમારે પંચાળું જમાડવું છે. રબારી સમાજના પ્રમુખ હતા એ કે પણ મહારાજ જમાડવું છે પણ પોસું ન ખાયો અમે. તમારે દૂધ પાક ને એમાં જો પતાવવું હોય તો એવું ન ખાય. અમારે તો પછી વાડી વિસ્તારના માણસો રહ્યા, ખોરાક બહુ વધુ. મહારાજ કે જે ખાવું. તમારે આ બાજુ ચલણ છે નું? એક રબારીનો ભાઈ બોલ્યા કે શેલણ ખવડાવો, શેલણ. મહારાજે કીધું અમે જૈનમાં પછી આ પહેલી વખત નામ આપ્યું, શેલણ છે હું? ત્યારે પંચાળા નરેશ એમ બોલ્યા કે બાફેલો ભાત હોય, મીઠો ભાત હોય અને એમાં ઘી તમારે અખંડ ધૈર્યું જવાનું, અને ઘી અને મીઠો ભાત આને શેલણ કહેવાય. મહારાજ કે ઈ ખવડાવ્યું. રબારી સમાજના આગેવાન હતા. મહારાજ જોજો, તમને કદાચ એમ હશે કે આ 25-50-100 ગ્રામ ઘીમાં બધા સમજી જાહે. મહારાજ અમે તો વાડી વિસ્તારમાં રહેનારા, હળ હાંકનારા, બળદું હાંકનારા, અમે નેહડામાં રહેનારા. મહારાજ 500-500 ગ્રામ ઘી ખવાઈ જાય હો.
અને ઘી ખાધા પછી અસર બીજાને થાય, અમને ન થાય. મહારાજ કે જમાડ્યા, કાલ જ જમાડી દો. સાંભળો મહારાજ, અખંડ ધારે જમાડવાના છે હો, ઘી ખૂટવા નહીં દેવાનું. મહારાજ કે અખંડ ધારે, એમાં હું? એ રાતો રાત તૈયારી કરીને ભાત બાઈપાન મીઠા ભાત કિરાન ઘીના જે કઈ વસ્તુ હતી કુંડા કુંડીઓ આવા માંડી. મહારાજ ઉત્સવ કરે પછી કઈ ઘટે? હે? અત્યારે કઈ નથી ઘટતું, તેથી મહારાજ પ્રગટ હતા. અત્યારે દિવ્ય સ્વરૂપે કઈ ઘટતું નથી. ઘટે? આજ્ઞામાં રહ્યો તો કઈ ન ઘટે. આજ્ઞા બહાર જાવ પછી જ ઉપાધિ છે. અને સ્વામિનારાયણ ભગવાને પંચાળામાં ઉત્સવ કર્યો, આખા ગામને નોતરું આપી દીધું. અને આવ્યા ભગવાન સ્વામિનારાયણે કીધું, સંતો હરિભક્તો પીરસો અખંડ ધાર્ય હો, ઘી પૂરું ન થવા દે. જેવું ઘી પૂરું થાય ભગવાન સ્વામિનારાયણ પંક્તિમાં આટો મારે, વાપો 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 વાપો. મહારાજે છેલ્લે રબારી સમાજ અને જેટલા ગામના લોકો હતા બધા પાસે સિંહ ગર્જના કરાવી હો. બધા ના પાડવા માંડ્યા, મહારાજ હવે રાખો. મહારાજ કે જમો, કાલ તો તમે બહુ મોટી મોટી વાત કરતા હતા. જમો, હજી ઘીના કુંડા ભર્યા. અરે પણ મહારાજ હવે હમ આવવું જોઈએ ને. પછી મહારાજ આખી પંક્તિમાં કીધું, આખું ગામ રાજી ને? અરે મહારાજ બહુ રાજી, બહુ રાજી, અતિ રાજી. એ ઉત્સવ સમયો પૈતો, ગામ જમણવાર પૈતો. એક મોટો પથ્થર હતો, ભગવાન સ્વામિનારાયણ પથ્થર ઉપર ઉભા હતા. જીણાભાઈ આવ્યા મહારાજને કે મહારાજ પંચાળા જમાડી દીધું, અમે બહુ રાજી થયા. અમારી સુકૃત લક્ષ્મી આજ જમણવારમાં તમે વપરાવી મહારાજ, તમે રાજી થયા. મહારાજ કે હું બહુ રાજી. કોઈ ભૂખાને રોટલો આપે, કોઈ કોઈની આતેડી થારે, કોઈ જમણવાર કરે, મહારાજ કે પણ હું બહુ રાજી થાવ. પંચાળા નરેશને બહુ આશીર્વાદ આપ્યા અને મહારાજની નજર દૂર પડી તો કુબા દેખાણા. કુબા દેવી પૂજકના કુબા હોય ને, કુબા દેખાણા. મહારાજે કીધું ઓલું શું છે? પંચાળા નરેશ કે મહારાજ ઈ તો કુબા છે. મહારાજ કે કુબા એટલે હું? તો કે મહારાજ દેવી પૂજક જ્ઞાતિ ત્યાં રહી છે. મહારાજ કે તો એને જમવાનું કીધું કે નહીં? ઈ કેમ દેખાણા નહીં? મહારાજ એને જમવાનું નથી કીધું. મહારાજ કે કેમ? તો કે મહારાજ ઈ તો પલ્લે રહી છે. મહારાજ કે પલ્લે રહી છે પણ રહી તો પંચાળાની બોર્ડરમાં ને, પંચાળા જ જમાડવાનું છે. ઈ જો બાકી રહી તો પુણ્ય ન મળે. અરે પણ મહારાજ, મહારાજ કે બોલાવો. અને દેવી પૂજકના જેટલા કુબા હતા એ બધા આવ્યા. આખા ગામને જમાડ્યા ને. પંક્તિમાં મહારાજે ધ્યાન જ રાખ્યું હતું, પણ આ દેવી પૂજકના કુબા આવ્યા ને, મહારાજ પોતે જમાડવા નીકળ્યા હો. શેલણ જમો ઈ કે પીળું પીતાંબર પહેરીને ભગવાન ખેસ કરી એને ગાયઠું વાળી અને ભગવાન સ્વામિનારાયણ કે જમો જમો. એક વાર, બે વાર, ત્રણ વાર, એમાં એક જેહલો કરીને દેવી પૂજક હતો. મહારાજ એને 4 વખત જમાડ્યો. જેહલો કે રાખો રાખો. સ્વામીના મહારાજ કે જય ખા. અને ભાઈ સેલણ કોને ન ભાવે? અને એવા તૃપ્ત થયા દેવી પૂજક. આખો સમાજ પંચાળાનો દેવી પૂજકના બધા આગેવાનો હતા. એમ કીધું કે સ્વામિનારાયણ અત્યાર સુધી તો બહુ જઈમાં, ઘેર ઘેરનું ખાધું, પણ તમે જે જમાડ્યું ને એ તો ભૂલાય એમ જ નથી. મહારાજ કે બસ ભૂલતા નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કરજો. સમય પછી સમય કયો પરેશભાઈ? એમાં જે જેહલો કરી દેવી પૂજક હતો ને એનો અંતકાળ આવ્યો. શું આવ્યો? એનો અંતકાળ આવ્યો તો હગાવાલા પરિવાર બધા ભેગા થયા. દેહ છૂટે ની ઘડીકમાં. આખો પરિવાર પૂછે જેહલા દેહ ન છૂટો, તારી કોઈ અંતરની ઈચ્છા હોય તો કે, છેલ્લી ઈચ્છા હોય તો કે છે ને? તો કે હું ઓલા સ્વામિનારાયણે ખવડાવ્યું હતું ને ઘી વાળું બાફેલો ભાત ને મીઠો ભાત, ઈ ખાવું છે. આખો પરિવાર કે ઈ સ્વામિનારાયણ ખવડાવી કે આપણે ક્યાંથી કાઢવું? આપણી એવી સ્થિતિ થોડી કે આપણે ઘી ખાઈ શકીએ. આપણે માંગી માંગીને જમવું હોય, કઈ રીતે આપણે આ બધું કરી શકીએ? ત્યારે જેલો એમ બોલ્યો કે તમારા કરતા તો સ્વામિનારાયણ હારો નહીં. 5 વખત મને જમાડ્યું, ઈ પીળું પીતાંબર પહેર્યું હતું, આજ મને સ્વામિનારાયણ દેખાય છે. તમારા કરતા તો સ્વામિનારાયણ મારો હક્કો કહેવાય. એટલું બોલ્યા ભગવાન સ્વામિનારાયણ જેલાના ઘરમાં. જેલો કે જો આ સ્વામિનારાયણ આવ્યા. કોઈને દેખાય? જેને યાદ કર્યા હોય દેખાય. આખો પરિવાર કે ક્યાં છે? તો કે આર્યા ઈ જ વાઘા પીળા પીતાંબર, હાથમાં સેલનનો વાટકો. જેલો મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ, મહારાજ કે તાર સેલન નતું ખાવું? હમણાં તો તું કહેતો હતો. હા મહારાજ ખવડાવો. મહારાજે જેહલાને સેલન ખવડાવ્યું અને જેહલાને એમ કીધું જેહલા તારું આયુષ્ય પતી ગયું, રોકાવું કે?
અરે સ્વામિનારાયણ અહીંયા રોકાઈને શું કામ છે? આખો પરિવાર જો મને સેલન ન ખવડાવે કે અને તમે શેખ ધામમાંથી મને સેલન જમાડવા આવ્યા હોય તો મહારાજ મારું કલ્યાણ કરો. મહારાજ કે બેહીજા રથમાં. અરે મહારાજ રથમાં? તો કે હા, કારણ કે જે મને અંતકાળે યાદ કરે ને એને હું અક્ષરધામ આપું છું. એ કે જે મને અંતકાળે યાદ કરે એને હું અક્ષરધામ આપું છું. લ્યો, દેવી પૂજક નું ઘર એક જેલાએ અંતે સ્વામિનારાયણને યાદ કર્યા એટલે ભગવાનને સ્વતંત્ર કહેવામાં આવ્યા છે. શું કહેવામાં આવ્યા છે? આપણે જઈએ, આપણે જમાડીએ, જમાડ્યા આપણે કોઈ દી સ્વામિનારાયણ જમાડે, જમાડ્યા પછી કલ્યાણી કરે, ભગવાન કરે, કારણ કે એ સ્વતંત્ર છે, આપણે પરતંત્ર છીએ. ભગવાન તો સ્વતંત્ર મૂર્તિ છે અને અવો ને અવો પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ લીમડીમાં કરેલો. એ દેવી પૂજક નું કઈડું નામ હગરામ. હે, કેવો પ્રસંગ! એમાં તો કીર્તનો લખ્યા ભાષા મહારાજે. એમાં ઘટના એવી બની, આપણે તો આ જીવની વાત કરીએ છીએ, આપણે સ્વતંત્ર મૂર્તિની વાત છેલ્લા ચરિત્ર લઈ લો. આમે શ્લોક નાના છે, ઈ બાને એક પ્રસંગ થઈ જાય. વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા. હગરામ કરીને દેવી પૂજક હતો, ભગવાનનો ભગત હતો. દારૂ, માંસ, જુગાર, વ્યભિચાર પર માટી કઈ નહીં, સ્વામિનારાયણની કંઠી પહેરેલી. આખું ઘર ભગવાન સ્વામિનારાયણને માનનારું, બે ભાઈઓનો પરિવાર વડતાલ દર્શન કરવા આવે. ભગવાન સ્વામિનારાયણ લીમડાના ઝાડ નીચે સભા કરે. હગરામ થોડોક દૂર બેહે. સભા પૈતી ભગવાને હગરામને બોલાવ્યો. હગરામ, કરી લે દર્શન. હગરામ રડવા માંડ્યો. મહારાજ, વર્ણાશ્રમનો ધર્મ નડે, મારે તમને રાજી કરવા. મહારાજ કે હું રાજી જ, ભજન કર, હું રાજી છું, તારું કલ્યાણ કરી. અને હગરામે એવી વાત મૂકી, સત્સંગ હોય એટલે સમજણ આવે ને. બીનું સત્સંગ, સંત તુલસીદાસ કે વિવેક ન હોય, સત્સંગ હોય એટલે વિવેક આવે, વિવેક હોય એટલે સમજણ આવે. મહારાજ, મારી એક ઈચ્છા પૂરી કરશો? તો કે હા. તો કે તમે જો ભગવાન હો, હું કીધું હગરામે, તમે જ જો સર્વોપરી ભગવાન હો ને તો એક રાત મારા કુબે રોકાવા આવો. આપણે જાય જાય. ભગવાન સ્વામિનારાયણ શું પેલા ખબર? તને સમય નથી આપતો, પણ અક્ષરધામમાં નહીં જાવ ને એ પેલા તારા કુબે રોકાવા આવી. મહારાજે કોલ આપી દીધો. હું આપી દીધો? તને હું સમય નથી આપતો, પણ એક દિવસ તારા કુબે હું ધર્મનો લાલો તને કોલ આપું કે તારા કુબે હું રાત રોકાય. અને મહારાજના વચન ઉપર એટલો ભરોસો ભૂરા ભગત. હગરામ રાજી થઈ ગયો, ઘેર આવ્યો, એના ઘરનાને બધી વાત કરી. હગરામ કરતા તો એના ઘરના હવાયા હતા. અરે કે હું વાત કરો? તો કે આ મહારાજે સમય નથી આપ્યો, તિથિ નથી આપી, તારીખ નથી આપી, પણ મહારાજે કોલ આપ્યો કે હું ધર્મનો લાલો એક દિવસ સ્વધામ ગયા પેલા હું તારા ખોયડે રાત રોકાવા આવીશ. એમ? તો કે હા. સમય પછી સમય ગયો. મહારાજ વડતાલ બિરાજમાન હતા અને મહારાજે નક્કી કર્યું કે હવે ક્યારે દેહ વયો જાય, ક્યારે સ્વધામ જવાનું થાય, હાલ લીમડી વયો જાવ. અને ભગવાન સ્વામિનારાયણ કોઈને કીધા વગર લીમડી આવી ગયા. લીમડી ઘર તો જોયું નહોતું મહારાજે. ગામમાં કોકને પૂછ્યું, રાત જેવું અંધારું હતું, મસાલું ચાલતી હતી, ઘેર ઘેર દીવા હતા. અને મહારાજે પૂછ્યું કે બા અહીંયા ઓલો હગરામ દેવી પૂજક રે? તો કે જોરી ઓલા કુબા છે ને એ બે ભાઈઓ રહીશ. મહારાજે અડધી રાત હતી, ડેલી ખકડાવી. ડેલી ખકડાવી એના સપને ખ્યાલ નહોતો કે અનંત કરોડો બ્રહ્માંડનો માલિક, હે, સર્વનો નિયંતા, ધર્મનો લાલો, ભક્તિનો બાર, આ રાત્રે મારી ડેલી ખકડાવશે. અને ડેલી ખકડાવી. ત્યાં તો હગરામ નિંદરમાં હતો. આમ ખોલી જોઈએ ત્યાં તો 3 છોગાડી પાગ, પીળા પીતાંબર જરકશી જામા, ગાલમાં ટીબકડ્યું, મંદ મંદ હસતું ભગવાન સ્વામિનારાયણ નું મુખડું દેખાણું. અને હગરામ તો સીધો દંડવા. અરે મહારાજ, તમે કૃપાનાથ, ગરીબે નિવાસ તમે? મહારાજ કે મેં તને નહોતું કીધું? સમય નથી આપતો, પણ એક દિવસ તારા ખોયડે હું રોકાવા આવી. અરે મહારાજ, દેવી પૂજક નો કુબો હતો, બધું અસ્ત વ્યસ્ત પડ્યું હતું. અરે મહારાજ, તમને ક્યાં બેહાડો? મહારાજ કે તું જેમ હુવે ને એમ જ હુવાનું છે, મારી હાટુ કઈ વ્યવસ્થા નથી કરવાની. હું અહીંયા હુઈ જાય. મને તો બધું બહુ આવડે. અમે આ જંગલમાં 7 વર્ષ કાઢ્યા, વન વિચરણમાં 7 વર્ષ કાઢ્યા, 12,000 કિલોમીટર વિચરણ કર્યું. અમને તો હુવાની ટેવ છે. તારો કુબો તો હજી સારું છે, જંગલમાં તો કઈ વ્યવસ્થા નહોતી, તોય અમે હુઈ જતા. કેવા નિર્માની, હે, કેવા ભગવાન! હું ઘણી વખત કહું
કે આવો ભગવાન મળવાનો નથી, અને કદાચ મળી જાય ને તો આવો નથી મળવાનો. આવા સ્વામિનારાયણ મળવાના નથી, કદાચ મળી જાય તો આવા નથી મળવાના. આ વાત કાયમી યાદ રાખજો. કારણ કે કેવા દયાળુ દયાળુ મારા સ્વામી નારાયણ છે. હે દયાળુ દયાળુ મારા સ્વામી નારાયણ છે. હે દયાળુ દયાળુ મારા સ્વામી નારાયણ છે. હે દયાળુ ગાઓ તમે. દયાળુ મારા સ્વામી નારાયણ છે. હે સર્વોપરી 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 મારા સ્વામી નારાયણ છે. હે કારણો ના કારણ સ્વામી નારાયણ છે. બધાય કારણના કારણ સ્વામી નારાયણ છે. હે કારણો ના કારણ સ્વામી નારાયણ છે. હે કારણો ના કારણ સ્વામી નારાયણ અને આ શ્લોકમાં કીધું છે, હૃદયને વિશે જીવ અને જીવને વિશે ઈશ્વર. પાછા કેવા કેવા છે ઈશ્વર? હે અંતરયામી મારા સ્વામિનારાયણ છે. હે અંતરયામી મારા સ્વામી નારાયણ છે. હે અંતરયામી મારા સ્વામિનારાયણ છે. હે અંતરયામી મારા સ્વામી નારાયણ છે. અને કેવા દયાળુ છે, પણ કેટલા કેટલા દયાળુ? કોને ખબર કેટલા દયાળુ? આ તો આપણી બુદ્ધિ પૂગે જ્યાં સુધી કહો ભાઈ, બાકી તો દયા પાર પામી હકે એમ નથી. પણ આપણી બુદ્ધિ અને કીર્તનમાં સેટ થાય એમ. દયાનો દરિયો મારા સ્વામી નારાયણ છે. દયાનો દરિયો મારા સ્વામી નારાયણ. દરિયો શું કરવા જેવો? એનાથી થોડુંક આગળ આવે ને, હું આવે દરિયાથી આગળ હું આવે? પરેશ ભગત, તમે તો બહુ જાત્રા કરો છો. સમુદ્ર આવે કે ન આવે? આવે કે ન આવે? લગાડવાની આપણું કયું થાય? હે દયાનો સમુદ્ર મારા સ્વામી નારાયણ છે. હે દયાના સમુદર મારા સ્વામી નારાયણ છે. હે દયાળુ દયાળુ મારા સ્વામી નારાયણ છે. હે દયાળુ દયાળુ મારા સ્વામી નારાયણ છે. મહારાજ કે અમને ભાવ છે હોય કે મહારાજ આખી રાત રોકાણા. રાત રોકાણા એટલે સવારમાં પાછા વડતાલ તો દેખાય નહીં. આ બાજુ બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે મહારાજ ગુમ થઈ ગયા છે. સુરો ખાસર ભેગા, બે હરકે હરકા ભેગા થયા, અને બધાને ખબર છે મહારાજને કોઈ હસાવી શકે, મહારાજની હારે કોઈ રમૂજ કરી શકે, કહેવાય ને મહારાજની કોઈ મશ્કરી કરી શકે તો બે, સાધુમાં બ્રહ્માનંદ સ્વામી અને ભક્તમાં સુરો ખાસર. બે ભેગા ત્યાં ગયા ક્યાં? કીધા વગરના. ઈ ગલ્યું ખાસા બધું જોયું, અક્ષર ભુવન જોયું, રામ પ્રતાપભાઈ નો બંગલો જોયો, સભા મંડપમાં જોયું, આખા ગામમાં આટા મારે, પણ સ્વામિનારાયણ દેખાય નહીં. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, સુરા માઇન્ડ નો માઇન્ડ કોકનો સંકલ્પ પૂરો કરવા ગયા છે. માઇન્ડ નો માઇન્ડ પણ કોકનો સંકલ્પ પૂરો કરવા ગયા. તને કઈ ખબર કોકને કોલ આપ્યો હોય તો? કાકે આનું નક્કી નહીં ભાઈ, આનું કઈ નક્કી નહીં. હા, કઈ લેવા દેવાની. આને તો દયા આવે એટલે આ તો, અને ભગવાનનું એવું હો, દયા આવી નથી, કલ્યાણ કર્યું નથી. એ કે યાદ કર છોકરા,
ક્યાંય સભામાં ક્યાંક બોલ્યા હોય તો ત્યારે સુરાએ કીધું કે ઓલો 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 લીમડીનો હગરામ છે ને ત્યાં કદાચ મહારાજ ગયા. તને કેમ ખબર? તો કે ઈ તેથી બે વાત કરતા હતા. મહારાજ એમ કહેતા હતા કે હું ગમે ત્યારે તારા કુબે આવી ખરી, એટલે કદાચ ત્યાં ગયા હોય કારણ કે લીમડી અહીંથી ઓરું છે, મહારાજનું નક્કી નહીં. બ્રહ્માનંદ સ્વામી કે ક્યાં હોય હો? તો કે તો હાલો. ઈ ઘોડા બોડા લીધા ને સુરો ખાચર ને બ્રહ્માનંદ સ્વામી લીમડી ભૂગ્યા. લીમડી જઈને વાત કરી માં અહીંયા કોઈ ઓલો હગરામ કરી દેવી પૂજક. તો કે જાઓ જો હા મારી છે. ગયા, દરવાજો ખખડાયો, મહારાજ તો જાગી ગયેલા. સુરો આપણે હગરામ અંદર સવારમાં વહેલા ઉગી ગયા, સૂરજ ઉગી ગયો તો 7 વાગ્યા જેવાનો સમય હતો. દરવાજો ખખડાયો. મહારાજ કે અત્યારમાં કોણ આવ્યું? તો કે અત્યારમાં એ કોઈ આવે નહીં. કોણ આવ્યું છે? અને દાંતણ નો ધંધો કરે, જંગલમાંથી દાંતણું લઈ આવે, દાંતણું વેચે. મહારાજ કે કોઈ દાંતણ લેવા બે? મહારાજ ઘરે કોઈ ન આવે, અમારે કુબે કોણ આવે? મહારાજ કે પૂછતો ખરી કોણ છે? મારે તો બધી ખબર હતી હો. અંતર્યામી કોને કે? ખેલ જ ભગવાન નો હતો. હગરામે કીધું કોણ? હવે ઈ સમયમાં થોડાક એવા શબ્દોનો ઉપયોગ થતો. સુરા ખાચરે કીધું ગલકી ના ખોલ, હું સુરો ખાચર. અરે મહારાજ કે આ તો સુરો. મહારાજ કે પૂછતો ખરી બીજું કોઈ છે? હગરામ કે અત્યારમાં કોણ કોણ છો? તો કે હું ને બ્રહ્માનંદ સ્વામી બે છે. મહારાજ કે મૈરા આ બે જેવા છે મને પકડી શકે, બાકી કોઈની તાકાત નથી. અને બે આવી ગયા, આને ખબર કેમ પડી? હગરામ કે તમારા સાધુ છે, તમારા ભગત છે, ખબર તો પડી છે ને. હવે કરવાનું હું? મહારાજ કે હંતાડ. બાજુમાં આ ઘરમાં વંડી અને બાજુમાં એનો ભાઈ રે. મહારાજ કે આ બાજુમાં કોણ છે? મારો ભાઈ. તો કે મને વંડી ટપાડી દે. એ નાનું કઈક હતું, ટેબલ જેવું આપણે ગણીએ. એ ટેબલ ઉપર ભગવાન સીડા અને બાજુની વંડીમાં ડાબો પગ ન્યા નાખ્યો, જમણો પગ અહીંયા હતો ને મહારાજની મોજડી પડી નીચે. ડાબો પગ ઓલી વંડીમાં હતો અને એક મોજડી પડી ગઈ. મહારાજ કે જેટ મોજડી એ. હગરામ કે નો આપું, આ થોડું બાપુ માન મેળ્યું છે. અરે હગરામ ને કે મોજડી લાય, હું મોજડી વગર નો હું કરી? તો કે મોજડી જોઈએ તો કહી દઉં. મહારાજ કે કેતો નહીં બાપા મોજડી લાય. ઈ કે તો ઓલી બીજી આપો, આ બીજી. ઈ કે આ પ્રસાદી ની મને કેદી મળે? માંગુ તો તમે કઈ દો એમ નથી. બે મોજડી પ્રસાદી ની દીધી. દરવાજો ખોલ્યો. મહારાજ તો વંડી ટપી ગયા હતા, બીજે ઘેર વૈયા ગયા હતા, બાજુના ઘેર વૈયા ગયા હતા. દરવાજો ખકડાયો. સુરા ખાચર કે સાચું કે મહારાજ અહીંયા આવ્યા હતા? આ સુગંધ એમ કહે છે કે મહારાજ અહીંયા છે. અરે બાપા અમારા કુબે મહારાજ થોડાક આવે. તો કે આ ફોરમ મહારાજની સુગંધ અમને ખબર પડી જાય. બ્રહ્માનંદ સ્વામી કે આ જ કુબામાં મહારાજ રોકાણા હોય, આ સુગંધ આવે છે. અરે મારા બાપ આ નાનું ખોયડું છે, જોઈ લ્યો કે દેખાય તો મહારાજ. અને અમારે એવા ભાઈ કી મહારાજ અહીંયા આવે. નક્કી કર્યું કઈ જોવાનું મળ્યું. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર ઘરની બહાર નીકળ્યા. આ બાજુ ફરીને સુરો બાપુ આપણે હગરામ એ ભાઈ ની ઘેર ગયા. મહારાજ કીધું શું થયું? કે ઉભા બાર જાતા નથી. મહારાજ કે તો બાર તો કાઢ, મારે શું કરું? એક હાડો ફાડલી પહેરી હતી. હાડો હોય ને, સાડી ને, સાડી હતી, નવી હાડી હતી. શું હતી? મહારાજ મારો સંકલ્પ હતો કે મારી ઘેર રોકાવ, મારા ઘરનાનો સંકલ્પ છે. મહારાજ કે હું? તો કે નવી હાડી છે ને, મારા ઘરનાનો એવો સંકલ્પ છે કે સ્વામિનારાયણ જેથી રાત રોકાવા આવે ને તેથી આપણી હારી. મહારાજ કે હું બાયુ બનાવવા થયો? મારે હું હાડી પહેરવાની? હગરામ કે મહારાજ અહીંથી નીકળવું હોય તો હવે તો બાય જ બનવું પડે એમ છે. કેમ? તો કે બાર ઓલા બે ઉભા છે, દાંતણ વેચવાનો સમય થઈ ગયો છે. મારા ઘરના મારા ભાઈના ઘરના દાંતણ વેચવા જાય, હાડી પહેરી લ્યો, હાથમાં દાંતેણું લઈ લ્યો, જાવ એની ભેગા નીકળી જાવ તો વળતા. મહારાજ કે હારું હાલ સંકલ્પ કર પૂરો. મહારાજ હાડી પહેરી, ગોપી બની ગયા ગિરધારી. ગોપી જોજો દેવી પૂજક નો દીકરો છે પણ ભગવાન નો ભગત છે અને ભગવાન સંકલ્પ પૂરા કરનાર છે. મહારાજે કીધું ને કોઈ શુભ સંકલ્પ કરે, અંતરથી સંકલ્પ કરે, મહારાજ કે અમે એનો પૂરો કરીએ છીએ. વિચાર કરો, કુબે રોકાવાનો પૂરો કર્યો અને હગરામની ઘરવાળીને હાડી પહેરાવાનો સંકલ્પ હતો. મહારાજે હાડી પહેરી. હું પહેરી? હાડી પહેરી. હાડી પહેરી. હગરામના ઘરના, હગરામના ભાઈના ઘરના અને મહારાજ પોતે આ ત્રણેય બૈરા
એ હાથમાં દાંતેણું લઈને આમ બહાર નીકળ્યા. સુરો ખાચર અને બ્રહ્માનંદ સ્વામી વાતું કરતા હતા. બ્રહ્માનંદ સ્વામી બૈરા હમું જોવાય નહીં. ત્રણેય બૈરા દાતા હતા. સુરા ખાચરની નજર ગઈ. કેની નજર ગઈ? સુરા ખાચર કે એલા હગરામ, આ પેલું છે એ કેનું ઘરનું છે? હગરામ કે મારા ઘરનું છે, મારા ઘરના છે. એમ ભગા, આ વાહે જાય ઈ કેના ઘરના? હગરામ કે મારા ભાઈના ઘરના. આવી વાત એટલે બ્રહ્માનંદ સ્વામી જોયું. બૈરામાં થોડુંક આમ કતરાય. સુરા ખાચર કે તો આ વસમાં જાય કેના ઘરના? મહારાજ થી રેવાનું નહીં. મહારાજે આમ પલડું ઊંચું કરીને કીધું અમે તમારા ઘરના. અમે તમારા ઘરના છીએ. અરે મહારાજ તમે? મહારાજ કે હા, સંકલ્પ પૂરો કરા. અને પછી એમાં કીર્તન લખાણું છે. એક કડી ગાવી ને, રાત લડી રો ને વાત લડી, વાલા પૂછું એક વાત લડી, વાત લડી રો ને રાત લડી, વાલા પૂછું એક વાત લડી. રાત લડી જોને વાત લડી, વાલા પૂછું એક વાત લડી, વાત લડી જોને રાત લડી, વાલા પૂછું એક વાત. બ્રહ્માનંદ સ્વામી એક સરસ આ કીર્તન ની અંદર એક સરસ કડી બોલ્યા. જેને ઘેરે રજની તમે જાગિયા. બ્રહ્માનંદ સ્વામી એમ કે ખબર? જેને ઘેરે રજની તમે જાગિયા, કોણ હતી એની જાત લડી. બ્રહ્માનંદ સ્વામી કે જેની ઘરે તમે જાગ્યા, તમને ખબર છે કોણ હતી જાતલડી? એની જાતલડી એટલે જ્ઞાતિ જાય. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં પૂછે પરેશ ભગત કે જેને ઘેરે રજની તમે જાગિયા, એ કોણ હતી એની જાતલડી. પાછા બ્રહ્માનંદ સ્વામી એનો જવાબ પોતે આપ્યો, એ ભલે રોકાણા, ભલે રોકાણા. અને બ્રહ્માનંદ સ્વામી કે બ્રહ્માનંદ કહે સંચય થયો નહીં, ધન્ય છે તમારી છાત. બ્રહ્માનંદ સ્વામી કે મને કોઈ જાતની શંકા કુશંકા છે જ નહીં, કારણ કે ધન્ય ધન્ય તમારી છાતલડી. જેને ઘેરે રજની તમે જાગિયા, કોણ હતી એની જાતલડી. બ્રહ્માનંદ કહે સંચય થયો નહીં, ધન્ય છે તમારી છાતલડી. ઓ રાતલડી રોને વાલા પૂછું એક વાત લડી, વાત લડી જાને રાત લડી, વાલા પૂછું એક વાત લડી. કહેવાનું આ બે ચરિત્ર એટલે લીધા કે ભગવાન ઈ સ્વતંત્ર છે. ધારે તો દેવી પૂજક ને ઘેરે જાય, રાતે રોકાય, ઝેહલાને અક્ષરધામે આપે, પ્રસાદીની મોજડી આપે, હાડી પહેરે અને દાંતણ વેસવાઈ જાય, કારણ કે ઈ સ્વતંત્ર છે. સતાનંદ સ્વામી આગળ એમ કહે છે કે ભગવાન ઈ સ્વતંત્ર છે, જીવ કર્મ ફળનો ભોગતા છે. આપણે કર્મ ફળના ભોગતા છીએ. પરમાત્મા કર્મ ફળ પ્રદાતા છે. જેવું કર્મ કરો એવી રીતે ફળના દેનારા ભગવાન છે. તમને નવાઈ લાગશે પણ શિક્ષાપત્રીનું આ તત્વજ્ઞાન પ્રકરણ છે. આખા વિશિષ્ટ દ્વૈત સિદ્ધાંતનું વર્ણન એટલામાં જ આવી જાય છે. જીવ કર્મ ફળ ભોગતા, ઈશ્વર કર્મ ફળ પ્રદાતા છે. વેદની અંદર લખ્યું છે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે. સતાનંદ સ્વામી કહે છે કે વેદ, આપણા જે વેદ છે ને એમાં લખ્યું છે કે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે. એક કર્મ ફળ ભોગવે છે, બીજું એને જોઈ રાખે છે. ભગવાન જીવ સામે દ્રષ્ટિ રાખે છે અને જીવ કર્મ ફળ ભોગવે છે. ભગવાન એને કર્મ ફળ ભોગવાવે છે. પરમાત્મા અંતર્યામી શક્તિથી તમામ જીવ પ્રાણી માત્રમાં સર્વત્વ વ્યાપીને રહ્યા છે. એ પરમાત્મા કોણ છે? જીવ પ્રાણી માત્રમાં ભગવાન છે. આપણે નથી કહેતા ભાઈ કૂતરાને રોટલો દ્યો, મૂંગો પ્રાણી છે, એમાંય ભગવાન છે. આપણે નથી કહેતા
ગાયને રોટલી દ્યો, એમાં 33 કોટી દેવતા દેવીઓ છે, આપણી ઉપર ભગવાન રાજી થાય. ગૌશાળામાં આપણે દાન દઈએ, ગૌશાળાના લાભાર્થે ડાયરા થાય, ગૌશાળાના લાભાર્થે આપણે ઘણા પ્રસંગો થાય કે ન થાય? મૂંગા પ્રાણી છે. દેને કો ટુકડા ભલા, લેને કો હરી, જેને આપ્યો ટુકડો એને હરી. જીવ પ્રાણી માત્રમાં ભગવાન છે, પરમાત્મા જમે છે. અને ભગવાનની રચના તો તમે જુઓ, ગાય હોય ગાય. હા, વિવેચનમાં નથી આવતું પણ યાદ આવ્યું એટલે કીધું. પરેશ ભગત, તમારી ઘરે ગાય આવે તો હેઠવાડું આપો કે ન આપો? તમે બપોર જઈમાં એટલે હેઠવાડું આપો. તમે કેવા લુવાણા. હવે ત્યાંથી બાજુમાં ગાય જાય, ત્યાં ભરવાડનું ઘર છે, એ હેઠવાડું આપે જઈમાં. એની બાજુમાં જાય, ત્યાં રબારીનું ઘર છે, હેઠવાડું ગાય જઈમી. થોડીક આગળ જાય, કોઈ દેવી પૂજકનું ઘર આપે તો એ હેઠવાડું આપે તો ગાય ખાય. ત્યાંથી થોડાક આગળ જાય, કોઈ મુસ્લિમનું ઘર આવે, મુસ્લિમ હેઠવાડું આપે તો ગાય ખાય. ત્યાંથી થોડાક આગળ જાય, કોઈ પટેલનું ઘર આપે, પટેલનું ઘર હેઠવાડું આપે તો ગાય ખાય. ગાય 18 વર્ષનું હેઠવાડું ખાય. કોઈ દી તમે જોઈ ભાઈ નહીં આ ઘરનું હું નહીં ખાવ? કોઈ આપ્યું ગાય નીકળી જાય બને? ગાયને તમે ગમે ત્યારે ગમે એના ઘરનું ગમે એ વસ્તુ આપો એટલે ગાય ખાય. પણ વિચાર કરો, 18 વર્ષનો ગાય ખાય. ભગવાને એવું વોશિંગ મશીન અંદર મૂક્યું છે કે બધાયનું ખાધા પછી એને તમે દોવો તો દૂધ સફેદ જ નીકળે. શું નીકળે? વિચાર કરો, દૂધ શું નીકળે? 18 વર્ષનું ખાય. ઈ વાત તો હજી કદાચ તમને જૂની લાગશે, પણ એક નવી વાત. સુવર આવે ભૂંડડા, અત્યારે તો ઓલા બધા પકડી જાય છે, બાકી આપણે ગામડામાં હતા. પાછા ભૂંડડા હોય ને એની વસ્તી બહુ વધુ હોય. આજે 5 હોય 15 દી પછી જો તો પાછા 15 થઈ ગયા હોય. એનામાં વ્યભિચાર બહુ હોય, વિકૃતિ બહુ હોય, કારણ કે ગટરમાં રહેનારા. એ ભૂંડ હોય, ભૂંડ. ભરતભાઈ, અત્યારે આપણે સભા કરી બેઠા, પ્રસાદીની કેળું માં પીડા છે, બરોબર? કેળા છે, કઈક પડ્યું છે પ્રસાદ, કેળા ગણો ને. અહીંયા કોઈ ભૂંડ આવે, સુવર આવે, આવીને હો કરે, આપણે અહીંયા ભગવાનનું ધરેલું કેળું એને દઈએ તો એ ખાહે? વયું જાય પાછું. વયું ક્યાં જાય? કોકે સંડાસ કર્યું હશે, ક્યાંય ગટર હશે, ક્યાંય વિષ્ટા હશે, ઈ ખાહે ન્યા પાછું હુઈ જાય. ભૂંદડાએ કેળું ખાધું, જાવત. કોઈ સિંહ આવ્યો, સિંહ નો ખોરાક હું? હરણ, નીલગાય, સાબર, ગાય, ભેં, એને મારી એનું માંસ ખાવું, આ સિંહ નો ખોરાક. હવે સિંહ અહીંયા આવીને હોકારો દે ને આપણે એના પ્રસાદીના 2 કેળા આપીએ. લે લે ભાઈ સિંહ ભાઈ, તમે આવ્યા છો, આ પ્રસાદીનું સ્વામિનારાયણ ભગવાનનું કેળું છે, લ્યો ખાવ. સિંહ ઊંઘીને વયો જાય. બાર ગાય છે એને મારણ કરીને ખાઈ જાય. પતી ગયું. ભૂંડનો ખોરાક, કોકનું સંડાસ ખાવું, વિષ્ટા ખાવી. સિંહનો ખોરાક, માંસ મટન ખાવું. એની જગ્યાએ તમે બધા અહીંયા બેઠા છો તો આ પ્રસાદીના કેળા હમણાં તમને દે હોય તો તમે લઈ જાઓ કે નહીં લઈ જાઓ? ખાઓ કે નહીં ખાઓ? તમે ભગવાનનો પ્રસાદ ખાધો, સિંહે માંસ મટન ખાધું અને ભૂંદડાએ વિષ્ટા ખાધી. ત્રણેયને તમે છરી મારો, શરીરમાં છરી મારો, ત્રણેયમાંથી લાલ કલરનો લોહી નીકળે. આ જે લાલ કલરનો લોહી નીકળે ને એનું વજન થઈ જાય ને તો અક્ષરધામ મળે ને આ જે અંદર લાલ જે કરે છે ને એને ઓળખવાના છે કે એક માંસ મટન ખાય છે, એક વિષ્ટા ખાય છે અને એક જીવ દાળ ભાત શાક પૂરી ભજીયા ખાય છે. ત્રણેયને તમે છરી મારો તો લાલ કલરનો જ લોહી નીકળે છે. તો આ લાલ કલરનો લોહી કોણ બનાવે છે? હે? આ મોરના પીછા કેવા રંગા છે, મોરના પીછા કેવા રંગા છે, મોરના પીછા જોને કેવા રંગા છે, મોરના પીછા જોને કેવા રંગા છે. હારે એના રંગનો લેંગનારો
એને તમે ઓળખી લો. એના રંગનો રંગનારો કોણ એને તમે ઓળખી લો. આપણે બધાએ અને આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે ને મોર. અમારા ગીરમાં તો અમે ઘણી વખત જયારે મોર એના પીછા આમ કરે ને ઈ ચિત્ર જોવા જેવું. પણ કદાચ એને પાંખ ન ફેલાવે તોય તમે મોરને જોવો ને તો એવા એવા રંગના પીછા હોય. આપણે ભણતા ને ત્યારે વિધિયા આવે ને એટલે આપણે મોરનું પીછું રાખતા. આજે ઘણા રાખે કે ભાઈ મોરનું પીછું વિધિયા આવે. તમે મોરના પીછાને બધાએ જોયેલા છે. હવે વિચાર કરો એમાં કેમ રંગ પૂર્યો છે, એમાં રંગ કેમ પૂર્યો છે. પાછા એકાદો મોર હોય તો બરોબર છે, આખા વિશ્વમાં કેટલા મોર છે. હારે એના આ એમાં રંગનો રંગનારો કોણ એને તમે ઓળખી લો. એમાં રંગનો રંગનારો કોણ એને તમે ઓળખી લો. હવે એનો રંગ કેમ પૂર્યો છે કદાચ માનવામાં આવે. હવે કીડી કેવડી કીડી, કીડીના હાથ કેવા, કીડીના પગ કેવા, એનું આતેડું કેવું. ઈ કીડી તમે હાથમાં લ્યો અને સેજે આમ આમ કરો તો કીડી મરી જાય ને. આજે કીડી મરી જાય. કીડી યારું જાતું તમે જોજો, આમ તમે ફૂંક મારો તો બધી કીડી ઉડી જાય, જેનો કોઈ વજન જ નથી. વાર જેટલો વજન હશે. હે તો વિચાર તો કરો. અરે આ કીડીના તર કોણે ઘડા છે, કીડીના આતર કોણે ઘડા છે. આ કીડીના તર જોને કોણે ઘડા છે. કીડીના આતર જોને કોણે ઘડા છે. હે સંતો કે આ કીડીના આતર કોણે ઘડા, આ કીડીની રચના કેમ થઈ. હવે એનું આતર કેવડું, કીડી કેવડી. હે અરે એના આતર નો ઘડનારો કોણ એને તમે ઓળખી લો. એના આતરનો ઘડનારો કોણ એને તમે ઓળખી લો. સત્વનું કહેવાનું એમ છે કે મોરના પીછા જેને રંગા, એનો જે રંગનો રંગનારો છે, આ કીડીના આતર જેને ગયડા છે એને ઓળખી લ્યો. કોને? એને ઓળખી લ્યો કે આ બધું કરનાર કોણ કોણ. અરે આ તો ગઢપુર ના વાસી ગોપીનાથ એને તમે ઓળખી લ્યો. આ તો ગઢપુરના વાસી ગોપીનાથ એને તમે ઓળખી લો. અરે આ તો વડતાલના વાસી ભગવાન એને તમે ઓળખી લો. આ તો વડતાલના વાસી ભગવાન એને તમે ઓળખી લો. કેવાનું ભગવાન ઓળખવા, કેવા આતર બનાવ્યા, મોરના પીછા કેવા રીંગા. આમાં સતાનંદ સ્વામી કે ઈ પરમાત્મા કોણ? તો આગળ ભગવાન 108મા શ્લોકમાં એમ કહે છે કે તે ઈશ્વર ક્યાં, તે ઈશ્વર કોણ, ઈ ભગવાન કોણ. મહારાજ પોતે લખે કે ઈ ઈશ્વર ક્યાં, તો કે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વે અવતારના કારણ છે. મહારાજે લખી નાખ્યું. ઈશ્વર કોણ? જે જીવને વિશે ઈશ્વર છે ઈ કોણ? સતાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો એટલે 108મો શ્લોક ભગવાને લખી નાખ્યો. ઈ ઈશ્વર કોણ સાંભળો. તો કે ઈ ઈશ્વર કોણ? તો કે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે. ઉપાસના એટલે કે ભજન કરવા યોગ્ય છે, એને થાળ ધરવા યોગ્ય છે, એનું ભજન કરવા યોગ્ય છે. અને પાછા કેવા છે? તો કે અવતારના અવતારી છે અને કારણોના કારણ છે.
સતાનંદ સ્વામી આગળ એનું વિવેચન કરતા એમ કહે છે કે સર્વે અવતારના અવતારી સર્વાવિભા ભાવ આવી ભારવ એટલે અવતાર. સર્વે અવતારના અવતારી પુરુષોત્તમ પરબ્રહ્મ આપણા ઈષ્ટદેવ સર્વેને ઉપાસના કરવા યોગ્ય. જીવ ગમે એવો મોટો હોય કે નાનો, દેવ કોટી ઈશ્વર કોટી સૌને ઉપાસના કરવા યોગ્ય છે એવા પરમાત્મા એ જ અંતર્યામી સ્વરૂપે સર્વત્ર વ્યાપીને રહેલા છે. અંતર્યામી સ્વરૂપે જે ઈશ્વર વ્યાપીને રહેલા છે તે અને અક્ષરધામમાં બેઠેલા છે તે અલગ નથી. જે આપણા હૃદયને વિશે, જીવને વિશે જે અવતારના અવતારી છે ઈ ને અક્ષરધામમાં જે છે ઈ કોઈ નોખા નથી. એ જ અંતર્યામી સ્વરૂપે સર્વત્ર વ્યાપેલા છે. જીવ જે કાંઈ કરે છે એને પરમાત્મા જાણે છે. એના એક એક સંકલ્પને ભગવાન જાણે છે. તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. સતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરે છે. વિષ્ણુ પુરાણ તેમજ બ્રહ્મ પુરાણ તથા શિવ પુરાણ, ભાગવતમાં તેમજ અનેક શ્રુતિઓમાં વર્ણવ્યું છે કે પરતત્વ એક પરમાત્મા છે. આ શ્લોકમાં ભગવાન શબ્દ આવ્યો છે. ભગવાન એટલે શું? નારદજી કહે છે ઉત્પત્તિ પ્રલય જન્મ મરણ વિદ્યા અવિદ્યાને જે જાણે તે ભગવાન છે. ભગવાન કોણ, કેવા, શું કરી શકે? તો નારદજી જેને પ્રથમ સંતનું બિરુદ મળ્યું છે એ નારદજી પોતે એમ કહે છે કે ઉત્પત્તિ પ્રલય જન્મ મરણ વિદ્યા અવિદ્યાને જે જાણે તે ભગવાન છે. પાલન પ્રલય થાય મારી મરજી વિના કોઈથી, ઉત્પત્તિ પાલન પ્રલય થાય. ઓરડાના પદમાં આવે ને કીર્તનની કડી, મારી મરજી વિના કોઈથી તરુણો ન તોડાય. આગળ સંતો લખે યોગીઓના યોગેશ્વર એ જ પરમાત્મા છે. જ્ઞાનીઓના પરબ્રહ્મ એ જ પરમાત્મા છે. ભક્તના ભક્ત વત્સલ એ જ પરમાત્મા છે. સકલ શાસ્ત્રનું ધ્યેય એક જ પરમાત્મા છે. અગણિત ભક્તજનોના આરાધ્ય એક ભગવાન છે. તમામ દેવો દેવીઓના આરાધ્ય એક જ ઈશ્વર છે. ગમે તે રૂપે ગમે તે નામે એની ભક્તિ કરતા પણ ભગવાન તો એક જ છે. આપણે રોજ સભામાં શું કે તમને જે ભગવાનનું સ્વરૂપ ગમતું હોય, તમને એમ થાય કે અમને રામલલા ગમે છે તો રામલલાની કંઠી પકડી પહેરી અને એની માળા લઈને શ્રી રામ જય રામ કરો. તમને એમ થાય કે અમને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ ગમે તો એની કંઠી પહેરી અને શ્રી કૃષ્ણ શરણમ નામનું ભજન ચાલુ કરો. તમને એમ થાય કે અમને ભગવાન ભોળાનાથ ગમે છે તો એની રુદ્રાક્ષની કંઠી ધારણ કરી હેન કપાળમાં ભભૂતિના ચાંદલા કરી ઓમ નમઃ શિવાય કરો. તમને ભગવાન સ્વામિનારાયણ હારે પ્રેમ થાય તો ભગવાન સ્વામિનારાયણની તુલસીની કંઠી, ગળામાં શિરમાં શિખા, કપાળમાં તિલક ચાંદલો અને હાથમાં ભગવાનની માળા લઈ અને સ્વામિનારાયણ નામનું ભજન કરો. શાસ્ત્રો નહીં, યોગીઓ નહીં, ઋષિ મુનિ નહીં, શ્રુતિ આદિ અનાદિથી ઋષિ મુનિ, શાસ્ત્રો, વ્યાસજી, ભાગવત, સત્સંગી જીવન, શિવ મહાપુરાણ, રામાયણ આ બધાનો એક જ મત છે કે ભગવાન એક. આપણે નોખા કર્યા. ત્યાં બે હોય તો ચૂંટણી ન થાય. એકબીજાનું ખેંચવામાં હિન્દુ સનાતન ધર્મને અત્યારે આપણે વગોડી નાખ્યો છે. શું કર્યો છે? ઘણી વખત વિડીયો આવે ખબર છે, કોઈક વક્તા હોય ભૂલ થઈ ગઈ હોય, કોઈ ભૂદેવ હોય, કોઈ શાસ્ત્રી હોય, કોઈ સાધુ હોય, કદાચ એના શબ્દો થોડાક ફરે ને તો કેટલો બધી હોબાળો થઈ જાય. એટલે ભાઈ વિજ્ઞાન એમ કહે છે કે 2, 2.5, 3 કલાક કોઈ માણસ વાત કરતો હોય ને તો એકાદો શબ્દ એનાથી છૂટી જાય છે. એનો ભાવ એવો ન હોય કે મારે કોઈ જ્ઞાતિ વિશે કહેવું કે મારે કોઈ ભગવાનનું ખંડન કરવું. ભગવાન સ્વામિનારાયણે તો ન્યા સુધી એમ કીધું કે જે મારો આશ્રિત હોય ને એ કોઈ દી કોઈ દેવ દેવીનું નિંદા ન કરે, અને કરે તો એ મારો નથી એમ ભગવાને કીધું. વચમાં ઓલો વિડીયો વાયરલ થયો તો ખબર છે, શંકર ભગવાનનું અપમાન કોક સાધુએ કર્યું. મેં આની પહેલા પણ ચોખવટ કરી હતી. ઈ જે સાધુ છે ને એ મૂળ સંપ્રદાયથી નોખો પડેલો છે, સ્વામિનારાયણની ચૂંદડી પહેરેલી છે, પણ મૂળ સ્વામિનારાયણ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તતો હોય ને એ સાધુ હોય, ભગત હોય, બ્રહ્મચારી હોય કે સાંખ્યોગી હોય, શિક્ષાપત્રી પ્રમાણે જેનું જીવન હોય કોઈ દી કોઈ દેવ દેવીની નિંદા ન કરે. મહારાજની મનાઈ છે. મહારાજ કે કોઈ દેવ દેવીની નિંદા કરે એ અમારો હોય જ નહીં.
વચમાં એક વિડીયો વાયરલ થતો ખબર છે, શંકર ભગવાનનું અપમાન કર્યું. હવે ઈ કઈ સંસ્થા લઈને બેઠા ઈ એને નથી ખબર. ધર્મકુળ આશ્રિત હશે, વડતાલ દેશનો હરિભગત હશે કે વડતાલ દેશનો કોઈ સાધુ હશે અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજની છત્રછાયામાં કથા વાર્તા કરતો હશે, ઈ કોઈ દી કોઈ દેવ દેવીનું નિંદા નહીં કરે, કારણ કે ભગવાનની મનાઈ છે, ભગવાનની જ મનાઈ છે. આ નાના મોટા એનો નિર્ણય આપણે કરવાનો છે. અને આપણી એવી કઈ તાકાત, આપણી એવી કઈ લાયકાત કે આપણે કોઈ દેવ દેવીને મોટા નાના કહી શકીએ? હા, તમને જે ભગવાન મળ્યા, તમને જે સ્વરૂપ મળ્યું, એની ભક્તિ તમારી પતિવ્રતાની હોવી જોઈએ, તમારા માટે ઈ સર્વોપરી હોવા જોઈએ. અમે સ્વામિનારાયણ ભગવાનના ગાડામાં બેઠા, અમારા માટે સ્વામિનારાયણ ઈ સર્વોપરી હોવા જોઈએ. તમે વૈષ્ણવ સંપ્રદાયને માનતા હોય, તમારા માટે શ્રી કૃષ્ણ પરમાત્મા ઈ સર્વોપરી હોવા જોઈએ. તમે રામલલાની કંઠી પહેરી હોય, તમારા માટે રામલલા ઈ સર્વોપરી હોવા જોઈએ. તમે મહાદેવના ભક્તો હોય તો તમારા માટે હર હર મહાદેવ ઈ સર્વોપરી મહાદેવ હોવા જોઈએ. એ તો નિષ્ઠાની વાત છે, ઉપાસનાની વાત છે. તો એનો મતલબ એમ નથી કે કઈ બધું અલગ છે. ઈશ્વર એક છે, ભગવાન એક છે. નારદજી બોલે છે, વ્યાસ ભગવાન બોલે, શ્રીમદ ભાગવત બોલે કે ભગવાન એક છે, ભગવાન એક છે. અને આ વાત કાળજે ચોટાડજો કે ભગવાન એક છે. વિચાર કરો. અને કોઈ કદાચ એમ કહેતો હોય કે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો અને સ્વામિનારાયણ ભગવાન એ બધા દેવદેવની, તો શિક્ષાપત્રી વાંચજો, એમાં ભગવાને બધા નિયમ લખ્યા છે. સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખું લખ્યું, આસો વદી 14 હોય મારો આશ્રિત હનુમાનજી મહારાજનું પૂજન કરે, ભાદરવા સુધી ચોથ હોય મારો આશ્રિત ગણપતિ દાદાનું પૂજન કરે. અને ભગવાને કેવો શ્લોક લખ્યો, શિવ ગણપતિ પાર્વતી વિષ્ણુ અને સૂર્ય નારાયણ દેવને મારો આશ્રિત પૂજ્ય પણે કરીને માને એને પૂજે. વચનામૃતમાં મારે તે લખ્યું, ભગવાન અને ભગવાનના અવતારોની વાતો મારા આશ્રિતોએ કરવી અને સાંભળવી. શિક્ષાપત્રીમાં મારે જે લખ્યું, અમને વાલામાં વાલો કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત છે. મહારાજ કે એમાંય કઈ વાલું હોય તો પંચમ સ્કંદ ને દસમ સ્કંદ અમને બહુ વાલું છે. ભગવાન સ્વામિનારાયણનો એક જ ધ્યેય હતો કે આપણે આપણો લીટો લાંબો કરો, આપણે કોઈનો ટૂંકો ન કરાય. અને અત્યારે તમે જોવો છો ચારે બાજુ આ મોટા આ નાના, આ મોટા આ નાના, એમાં એટલું હિન્દુ સનાતન ધર્મને ગોટે સડાવ્યું છે કે તમે વાત જવા. આપણે તો આ વિડીયો ને આપણે ક્રિશ ભગત દેખાતા હોય ને, આપણે આપણા હૃદયમાં આપણે એમ થાય કે આ ભગવાન પાસે કેદી પૂછશું? આવીને આવી રીતે રહેવું તો ભગવાન કેદી મળશે? ભજન કેદી કરશું? ભગવાનની વાતો કેદી કરશું? ભગવાનની વાતો કેદી સાંભળશું? આમાં ચોખ્ખું લખે છે કે ભગવાન એક છે, યોગીઓના યોગેશ્વર એ જ પરમાત્મા છે, જ્ઞાનીઓના પરબ્રહ્મ એ જ પરમાત્મા છે, ભક્તના ભક્ત વત્સલ એ જ પરમાત્મા છે, સકલ શસ્ત્રાસ્ત્રનું ધ્યેય એક જ પરમાત્મા છે, અગણિત ભક્તજનોના આરાધ્ય એક ભગવાન છે, તમામ દેવોના આરાધ્ય એક જ ઈશ્વર છે. ગમે તે રૂપે ગમે તે નામે એની ભક્તિ કરતા હોય પણ ભગવાન તો એક જ છે. હરિ તારા નામ સે હજાર, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મોકા, કિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મોકા, કિયા નામે લખવી કંકોતરી. મોટા સંતો કહેતા હરિ તારા નામ છે હજાર, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ, કોઈ ઘનશ્યામ કહે કિયા નામે. રોજ રોજ બદલે મુકામ, તારું ઘર રોજ બદલે, ક્યાં નામે લખવી? જ્યારે જે સમયમાં જેની જેવી જરૂરિયાત હતી એવી રીતે ભગવાન આવ્યા અને ભગવાને લીલા કરી, જેવી જ્યારે જરૂર હતી. 5 રોટલીની જરૂર હોય ભરતભાઈ, અને 20 રોટલી તમારી થાળીમાં આપે તો 5 રોટલીની તમારે જરૂર હોય અને હું તમારી થાળીમાં 20 રોટલી આપું તો 5 વાળી તમે 6 ખાવ, 7 ખાવ, 13 રોટલી તો ફેંકવાની જ રહે. એમ ભગવાન જ્યારે આ પૃથ્વી, ભગવાનના કેટલા અવતાર છે ગણી હકાય એમ જ નથી.
પણ જ્યારે જ્યારે ભગવાન લીલા કરવાનું મન થાય, જેટલું જોતું હોય ને એટલું જ ઓક્સિજન દેવા આવે. અને કળિયુગની અંદર ભગવાનને એવું નક્કી કર્યું કે મારે નામ સ્મરણથી કલ્યાણ કરવું છે, મારા દર્શન કરે કલ્યાણ કરવું છે, મારી કથા વાર્તા સાંભળે કલ્યાણ કરવું છે, મારો પ્રસાદ કોઈ લે તો મારે એનું કલ્યાણ કરવું છે, અમારા સંત ઈશે પંચવર્મત્તવાન યુક્ત ઈશે એના દર્શન કોઈ કરશે તો એનું કલ્યાણ કરવું છે, અમારા સ્થાને બિરાજમાન અમારું ધર્મકુળ પરિવાર એની કોઈ ઝાંખી કરશે અમારે એનું કલ્યાણ કરવું છે. મહારાજે નક્કી કર્યું કે અમારી શિક્ષાપત્રી પ્રમાણે જે ગ્રસ્તનું ઘર છે એના ગોળાનું કોઈ પાણી પીએ તો એનું મારે કલ્યાણ કરવું છે. એટલે ભગવાન આવ્યા. જ્યારે જેવી જરૂર હતી એવી રીતે ભગવાન આવ્યા છે. આપણે એનો નિર્ણય નથી કરવાનો કોણ નાનો છે કોણ મોટો છે. આપણે ભજન કરવાનું છે. શું કરવાનું છે? જે સ્વરૂપ ગમે એનું આપણે ભજન કરવાનું છે. આગળના વિવેચનની અંદર સતાનંદ સ્વામી કહે છે કે અહીં આગળ મંગલાચરણ રૂપે એક શ્લોક કહે છે. શિક્ષાપત્રીમાં 3 મંગલાચરણ છે, પ્રથમ, છેલ્લે અને મધ્યમાં. ભાષ્ય કરતા 3 વખત મંગલાચરણ કર્યું છે. શિક્ષાપત્રી ભાષ્યમાં મંગલાચરણ છે. અત્યારે સતાનંદ સ્વામી મધ્યમાં મંગલાચરણ કરે છે. સ્વામી પોતે લખે છે કે કૃષ્ણ પદથી એમ ન સમજતા કે કોઈ બીજા સ્વરૂપની વાત છે. કૃષ્ણ પદથી પોતાનું જ વર્ણન કર્યું છે. ધર્મ ભક્તિ થકી પ્રગટ થયેલા પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન એનો જે કૃષ્ણ પદથી ઉલ્લેખ કરાયો છે. ભગવાનનો જ્યારે છપૈયામાં જન્મ થયો, જ્યારે ભગવાન છપૈયામાં જન્મ ધારણ કર્યા એનું નામકરણ માર્કંડ ઋષિએ પાડેલા છે. કે માર્કંડ ઋષિ નામ પાડવા આવ્યા ત્યારે ઋષિએ 2 નામ પાડ્યા છે. જ્યારે ભગવાનનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે માર્કંડ મુનિએ 2 નામ પાડ્યા છે, એક હરિ અને બીજું કૃષ્ણ. એ 2 નામ છે એને સંયુક્ત કરીએ આપણે તો શું થાય? હરિ કૃષ્ણ. એવા ત્રીજા નામથી પ્રભુ પ્રખ્યાત થાય છે. સ્વામી કહે છે કે એમાં જે વર્ણન છે પરબ્રહ્મ સર્વાવિભાવ કારણ્ય વર્ણન સ્વામિનારાયણ ભગવાનનું છે. પરમાત્મા એક છે. કેવા છે? પરમાત્મા એક જ છે. આ 2 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ આપને એવી આજ્ઞા કરે છે, આપને સમજાવે છે કે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે એમ જીવને વિશે ભગવાન અંતર્યામી પણ તરીકે રહ્યા છે અને કર્મના ફળના આપનારા છે. આપણે કર્મ કરીએ ને એ પ્રમાણે ભોગવવાનું છે. સારું કરીએ તો સારું ફળ મળે. ભગવાનને 2 જ કામ કરવાના છે, આપણે 2 કામ કરવાના છે. કા આપણે સારું કર્મ કરવાનું છે, કા નબળું કર્મ કરવાનું. સારું કરો તો ભગવાન સારું કર્મનું ફળ આપશે અને નબળું કર્મ કરશો તો નબળું ફળ આપશે. ભગવાનનો ભાવ નથી નબળું ફળ દેવાનું, પણ હવે આપણે કામ જ નબળા કરીએ તો શું કરીએ? મોડું કર્મ કરીએ એટલે મોડું કર્મનું ફળ આપને મળે છે. અને 108મા શ્લોકની અંદર ભગવાન એમ કહે છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે તમારા હૃદયને વિશે જીવ છે, જીવને વિશે જે ભગવાન છે એ જ સર્વે અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે ને એ ભગવાન અને અક્ષરધામમાં બેઠેલા ભગવાનમાં લગાર માત્રનો ફેર નથી. તો વાલા ભગવાનના ભક્તો, આ 2 શ્લોકનું વિવેચન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. રાધારમણ દેવ ગોપીનાથજી મહારાજ ધર્મકુંડને અને 6 ધામની ધૂન કરી અને અહીંયા આપણે આજના 2 શ્લોકનું વિવેચન પૂરું કરીએ છીએ. કાલ એકાદશી છે. બધાય ભગવાનના ભક્તો એકાદશી ફરજિયાત રહેવાની હોય. ન રહેતા હોય તો કાલથી સંકલ્પ કરજો. અને કુટુંબ કબીલા પરિવાર મિત્રો મંડળમાં ન રહેતા હોય ને આપણે રહેતા હોય તો એને એકાદશીનો મહિમા કહી એને પણ પ્રેરણા કરી કાલથી એકાદશી રાખવાનો એને પ્રયાસ કરાવો. એકાદશીનું ફળ ઘણું બધું છે. કાલ એકાદશીની આપણે વાત કરશું અને કાલ આપણે 109મો શ્લોક, 9મો ને 109મો 10મો ને 11મો કાલ 3 શ્લોકનું વિવેચન દિવ્ય એકાદશીને દિવસે આપણે કરશું. તો બધાય રાજી રહેજો, બધાય ભગવાનનું ભજન કરજો. અને કાલ એકાદશીનો દિવસ છે. આખો દિવસ ભગવાનને યાદ કરી રાતના 12 વાગ્યા સુધી જાગરણ કરી અને ભગવાન સ્વામિનારાયણને આપણે રાજી કરશું. તો 5 મિનિટ અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે એ બધાય જોડાઈ રહેજો. 2 કડી રાધારમણ દેવ ગોપીનાથજી મહારાજ ધર્મકુંડની 6 ધામની ધૂન કરી અને પછી સભાને વિરામ. કરોડો જનમોની કસર તાડે રેવા દેવ વિરાજે સુનગઢ રે. હરે કરોડો જનમોની કસર તાડે રેવા દેવ વિરાજે જુનાગઢ રે. આરે તો દિખને में लागे घणो छोटो रे. अरे तो
दिखने में लागे घणो छोटो रे હારે પણ ગાવ કરે છે ઘણો મોટો રે હારે પણ ગાવા કરે છે ઘણો મોટો રે હારે વા દેવ બિરાજે જૂનાગઢ રે નામ છે રાધા રમણ રે હરે વા દેવ બિરાજે જૂનાગઢ રે ખાલી 2 મિનિટ લાઈવ સાંભળી એક વાર નામ છે રાધા રમણ રે આરે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે હારે નો નામ છે રાધા રમણ રે હરે નો નામ છે રાધા રમણ રે હારે છે ગઢપુર ધામના દેવાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે હરે છે ગઢપુર ધામ નારે વાસી રે હરે હરે જય હો નામ છે શ્રી ગોપીનાથ રે આરે તો અવતારો નાચે અવતારી રે હારે તો અવતારો નાચે અવતારે રે હારે થી મોટો નથી રે બીજો કોઈ રે હારે ધર્મપુર મોટો નથી રે બીજો કોઈ રે હારે ધર્મપુર છે મારું ઘરેણું રે ના બોલે બીજો નામ આવે રે હારે ધર્મા ઘોડા છે મારું કરેણું રે હરે હરે જય સ્વામિનારાયણ બીજો નામ આવે રે હારે માટે રાજી કરી લેજો એને રે હારે માટે રાજે કરે લેજો એને રે હારે માં સાત સાત ગોપીનાથ વિરાજે છે હારે માં સાક્ષાત ગોપીનાથ વિરાજે છે હારે વા સુરવીરાચાર્ય મૈડા રે નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હરે વા સુરવીર આચાર્ય મૈડા રે નો નામ છે રાજેન્દ્ર પ્રસાદ રે હારે ના થયા છે બે સુરવીર રે હારે ના થયા છે બે સુરવીર રે હારે નોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હારે એક મિનિટ તાલી બીજા પુષ્પેન્દ્ર રે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે અમદાવાદમાં બિરાજે નારાયણ હે હે અમદાવાદમાં બિરાજે નારાયણ હે કચ્છ ભુજમાં બિરાજે નારાયણ હે હે કચ્છ ભુજમાં બિરાજે નારાયણ હે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ હે હે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ હે સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ હે ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ હે જૂનાગઢમાં બિરાજે રાધા રમણ હે દેવ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ હે દેવ ગઢપુરમાં
બિરાજે ગોપીનાથજી મારા રે ગઢપુરમાં જય બિરાજે સ્વામિનારાયણ. ગોપીનાથજી મારા. હે મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ, મારા વાલા ગોપીનાથ. હે મારા પ્રાણના આધાર ગોપીનાથજી મારા મારા પ્રાણના આધાર ગોપીનાથજી મારા. હે મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મારા મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મારા. હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજ. હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. હે સ્વામી નારાયણ 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 શ્રી સદાનંદ નંદ સ્વામી શ્રી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ. જય